વાત કરીએ કે હવે ચાર્ટ સેટઅપ શું કહી રહ્યું છે. ચાર્ટ સેટઅપમાં નિફ્ટી બેંક નિફ્ટી જે રીતે ગઈકાલે તમે જો સીએસના ક્લોઝિંગ બાદ ઘટાડો આવ્યો હતો, તો સીએસના ક્લોઝિંગ બાદ ઘટાડામાં શું કોઈ ખરીદારીનો મોકો આજે આપણને લેવલ સ્પેસિફિક કોઈ સપોર્ટ મળી રહ્યો છે કે નહીં, આવો એની આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો નિફ્ટીનો ચાર્ટ હું તમને સમજાવવા માંગીશ. ગઈકાલે આપણને ખ્યાલ છે કે જે રીતે ક્લોઝિંગ આવ્યું સીએસના કારણે તમે 24,100 એ લેવલ તમે તોડી દીધું. તમે કેન્ડલ નજર કરો તો છેલ્લા 2 કેન્ડલથી એક ખરાબ સેટઅપ જોવા મળ્યું છે અને ઓલ બીકોઝ ઓફ સીએસ ક્લોઝિંગ. કારણ કે તમે જુઓ તો જે રીતે સીએસનું ક્લોઝિંગ આપણને આવી રહ્યું છે લોઅર ઉપર આવે છે, રાઈટ. હવે લોઅર ઉપર આવે છે એને કારણે તમે ઓપનિંગ ગેપ અપ થાવ છો. આજે તમે જો ગિફ્ટ નિફ્ટી બતાવે છે 20 થી 30 પોઈન્ટ ઘટાડાના સંકેત, પરંતુ ચાન્સીસ રહેશે કે માર્કેટ આજે આપણને ફ્લેટ ઓપનિંગ કાં તો પોઝિટિવ ઓપનિંગ થઈ શકે છે. તો અગર થાય છે તો શું, નથી થતું તો શું. આપણું ક્લોઝિંગ કેટલું છે 24,090, રાઈટ. 24,090 આપણું ક્લોઝિંગ છે. તો પહેલાં હું તમારા માટે એ લખી દઉં. હવે એની નીચે અગર માની લો કે આજે ઓપન થઈને તમે જાઓ છો તો નીચેની તરફ આપણે 24,060 થી 24,000 આ 2 લેવલ છે કે જેને આપણે એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 24,060 ને 24,000 લેવલ છે અને સપોર્ટ તરીકે એક બાય ઓન ડીપ વાળો લેવલ છે. જો 24,000 લેવલ તમારું બ્રેક થાય છે તો પછી નીચે 23,891 23,823 પણ પોસિબલ છે. આ કયું લેવલ છે હું તમને જો પહેલાં જણાવું. 24,000 વાળું એટલે તમારું આ લેવલ આવશે, લાસ્ટ વીકનો લો. એની પહેલાં જો 23,891 23,823 મેં કીધું ને એટલે તમારો આ ગેપ છે. અહીંયા ઓલરેડી આપણે એક વખત ગેપ અપ ઓપનિંગ થયા હતા ને તેમાં આપણે ગેપ છોડી ગયા છે. એટલે હવે જો તમારું 24,000 લેવલ તૂટે છે તો ચાન્સીસ રહેશે કે માર્કેટ એક વખત 23,823 વાળો ગેપ પૂરો કરવા માટે નીચે આપણને જઈ શકે છે. તો આ લેવલ છે કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું નીચે સપોર્ટ તરીકે. અગર જો તેજી આવે છે તો તેજીમાં સિમ્પલ ફોર્મ્યુલા છે 24,200 થી 24,240 આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, જ્યાં છે તમારું 10 ડેમાં, જ્યાં છે તમારું 100 ડેમાં. એટલે આ લેવલ છે કે જ્યાં એક સેલિંગ પ્રેશર પણ આવશે. તો એઝ ઓફ નાઉ નીચે અગર આવે છે 24,060 થી 24,000 વાળો લેવલ, તો ત્યાં આપણે કહેવાય ને કે એક બાયોડીપ એપ્રોચ રાખવો જોઈએ. આ એક લાસ્ટ આપણને એક સપોર્ટ એરિયા છે અને જો ત્યાંથી બાયોડીપ આવે છે તો ઉપરની તરફ 24,200 થી 24,240 તરફ જઈ શકે. પરંતુ ત્યાં અગર આવે છે તો થોડી રાહ જોવાની, ત્યાં ઉતાવળ નહીં કરવાની, કારણ કે ત્યાં છે 10 ડેમાં 100 ડેમાં, એટલે ત્યાં એક વખત માર્કેટ અટકી પણ શકે છે. તો એઝ ઓફ નાવ આ 200 પોઈન્ટની રેન્જ છે જેની અંદર રહીશું. નીચેથી સપોર્ટ અને ઉપરથી એક થોડું કહેવાય ને અવરોધ પણ આવી શકે છે. હા, 24,240 ઉપર તમે જતા રહે તો પછી માર્કેટ એક વખત રિવર્સલ આપણને બતાવી શકે. અધરવાઇઝ સેલ ઓન રાઇઝ પણ રહેશે અને બાય ઓન ડીપ પણ રહેશે આ 200 પોઈન્ટની રેન્જની અંદર. ક્લિયર? આવો હવે વાત કરી લઈએ આપણે એક વખત વીકલી ચાર્ટ. તમે જુઓ કારણ કે હવે આજે જ્યારે ક્લોઝિંગ આપણે વીકલી બી થશે તો વીકલી ચાર્ટમાં જો તમે નજર કરો તો અહીંયા તો સેટઅપ આપણને એક નેગેટિવ જોવા મળી છે. છેલ્લા 3 અઠવાડિયાથી તમે જો આ એક ડોજી કેન્ડલ તમારી બની અને એના બાદ તમે લોઅર લો બનાવ્યો ત્યારથી જ તમે જો સ્ટ્રક્ચર આપણું ટેકનિકલી ખરાબ જોવા મળી જ રહ્યું હતું. 10 વેમાં નીચે તમે ઓલરેડી જતા રહ્યો છો. હવે તમારો જે સપોર્ટ છે 100 વેમાં અને 100 વેમાં તમારું કેટલું છે 24,000. એટલા માટે મેં તમને કીધું અગર જો આજે હવે ઘટાડાઓ છે તો એટલીસ્ટ એક વખત નિફ્ટીએ 24,000 ઉપર સપોર્ટ લેવો જરૂરી રહેશે. 15 મિનિટ લઈને આવો. 15 મિનિટમાં પણ તમે નજર કરો તો ગઈકાલે જે રીતે આપણને ઘટાડો જોવા મળ્યો, સીએસના જે ક્લોઝિંગ આવી રહ્યા છે ને છેલ્લા 2 દિવસથી એ તમે જો સરપ્રાઈઝ આપી રહ્યો છે. આ તમારું સીએસનું ક્લોઝિંગ હતું લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ છે, લાસ્ટ દિવસનું આ તમારું સીએસનું ક્લોઝિંગ અને એના કારણે તમારું આ જે ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ એરિયા હતો એ તમે બ્રેક કરી દીધો. એટલે હવે ડાયરેક્ટ તમે નીચે આ તમારું 24,060 વાળો જે ગેપ છે એ પૂરો કરવા તમે એ નીચે આવી શકો છો અને એ તૂટે છે તો પછી 24,000 આ વાળો એરિયા છે કે જેને આપણે એક સપોર્ટ તરીકે ધ્યાન પર રાખીશું. તો ક્લિયર? આવો વાત કરીએ હવે બેંક નિફ્ટી. બેંક નિફ્ટીનું સેટઅપ તમે નજર કરો તો ત્યાં પણ આપણને જે રીતે જોવા મળ્યું છે નો ડાઉટ અહીંયા એક સારી તેજી ચાલી રહી હતી, પરંતુ ગઈકાલે તમે જો અહીંયા સેલિંગ પ્રેશર જે આવ્યું અને એક બેરિશ એંગલ્ફિંગ કેન્ડલ તમે જો અહીંયા આપણને બની છે. 2 દિવસ તેજી આવી અને તેજીમાં ગઈકાલની જે કેન્ડલ છે તમે જુઓ તો 10 વેમાં નીચે ક્લોઝિંગ આવી. 10 વેમાં તમારું કેટલું આવે તો એ છે તમારું ખાસ કરીને 57,566 આજુબાજુ. તો હું સિમ્પલ એ જ કહીશ તમારું ક્લોઝિંગ છે 57,509. તો 57,500 થી 57,560 આ 10 ડેમાં નજીક તમારું ક્લોઝિંગ છે એને આપણે એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. તો હજી પણ કહેવાય ને કે આજે ઓપનિંગ બાદ જો તમે 57,560 10 ડેમાં ઉપર તમે ટકો છો તો માર્કેટ હજુ પણ રેન્જ બાઉન્ડ રહેશે. ખાસ કરીને બેંક નિફ્ટીમાં એવું નથી કે જો તેજી આવશે, રેન્જ બાઉન્ડ રહેશે, એટલીસ્ટ ફર્ધર ઘટાડો નહીં આવે. ક્યાં સુધી જો તમે 10 ડેમાં ઉપર આજે ઓપનિંગ બાદ જઈને ટકો છો તો. અગર જો નથી ટકતા તમે ગઈકાલનો જે લો હતો ત્યાં જ આપણું ક્લોઝિંગ છે 57,500 ની નીચે જો તમે વારંવાર રહો છો આજે તો પહેલાં એક વખત 57,250ના લેવલ આવી શકે અને એના બાદ આપણને 57,000ના પણ લેવલ આવતા જોવા મળી શકે છે. તો વ્યૂ ક્લિયર છે આજે બેંક નિફ્ટી માટે મેક ઓર બ્રેક લેવલ છે 57,500
નીચે રહો છો તો એક ફર્ધર દબાણ શક્ય છે. અગર જો ઉપર ટકો છો તો એક વખત આપણને 57,800 અને એ બાદ 58,000 તરફ પણ પહેલ જોવા મળી શકે છે. ક્લિયર? આવો વાત કરીએ વીકલી બેઝિસ શું હાલચાલ છે. વીકલી ચાર્ટ તમે જો એટલીસ્ટ નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં હજુ પણ કહેવાય ને કે થોડુંક બેટર છે. હું કેમ બેટર કર્યું છું? કારણ કે અહીંયા તમે હજુ પણ 10 વેમાની ઉપર છો. છેલ્લા કેટલાય ટાઈમથી તમે જો 10 વેમાની ઉપર તમે ક્લોઝિંગ આપો છો, સફળ થઈ જાઓ, તમે નીચે જાઓ અને ક્લોઝિંગ એની ઉપર આવે તો 10 વેમાં તમારું કેટલું છે? તો 10 વેમાં તમારું આવે છે 57,358. તો આ એક બીજો એક તમારા માટે સપોર્ટ થઈ ગયો. તો પહેલાં તમારા માટે આ એક એરિયા તો છે જ 57,560 થી 57,500. અગર જો એ તૂટે છે તો 150 પોઈન્ટ નીચે 57,350 વાળો એરિયા છે જ્યાં આવે છે તમારું 10 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. તો ત્યાં એક વખત માર્કેટ બેંક નિફ્ટી ખાસ કરીને સપોર્ટ લઈ શકે છે. અને જેમ વાત કરી છે ઓલરેડી કે જો તેજી આવે છે તો કશો વાંધો નહીં, 500 ની ઉપર ટકે છે તો એક વખત 57,800 તરફ આપણને પહેલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટ તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે આપણને ગઈકાલે જે સીએસનું ક્લોઝિંગ આવ્યું એના કારણે તમે દિવસના લો ઉપર તમે ક્લોઝિંગ થયા અને એના કારણે તમે જે 26 તારીખે ગેપ અપ ઓપનિંગ થયા હતા ને એ ગેપ તમે અહીંયા ફિલઅપ કરી દીધો છે. એટલે હવે આજે જોવાનું રહેશે કે આગળ જો લોઅર લો બને છે ફર્ધર તો પછી માર્કેટ ફરીથી અહીંયા નીચે 57,250 તરફ ફરીથી એક પહેલ આપણને બતાવી શકે છે. ઓઆઈ ડેટા એક વખત આપણે ક્વિકલી જોઈ લઈએ. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેને એક વખત નજર કરીએ. પહેલાં નિફ્ટીનો ઓઆઈ ડેટા લઈને આવો તો નિફ્ટીમાં તમે નજર કરો તો ત્યાં આપણને જોવા મળશે 24,000 કે જ્યાં એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે 70 લાખ. પરંતુ નવું એડિશન થાય છે તો એમાં તમે જો આન્સર છે ના, કારણ કે કોઈ જ નવું એડિશન નથી થઈ રહ્યું. ઇટ મીન્સ કે હજુ પણ કોન્ફિડન્સ ન્યૂનતમ સ્તરે તો નથી આવી રહ્યો. હા, જો ઉપર અવરોધ કહીએ તો અવરોધ તો આવી રહ્યા છે 24,200 પર ગઈકાલે 64 લાખ નવું એડિશન, ટોટલ 1 કરોડ ઉપર આપણને ઓઆઈ ડેટા જતો રહ્યો. 24,300 પર તમે જો 1.33 કરોડ ઓઆઈ ડેટા જતો રહ્યો. એટલે અહીંયા પણ તમે જો 44 લાખ નવું એડિશન થયું છે. તો એઝ ઓફ નાવ ઓપનિંગ બાદ જો તેજી આવે છે તો 24,200 24,300 આ મલ્ટિપલ સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જ્યાં કોલ રાઇડર્સ એક વખત માર્કેટને અવરોધ આપી શકે છે. અને નીચેની તરફ સપોર્ટ તરીકે એઝ ઓફ નાવ 70,24,000 ઉપર છે તો એને આપણે અહીંયાથી લઈને ચાલીશું. 24,100 તમારો મેક ઓર બ્રેક લેવલ રહેશે. તો 24,100 ની ઉપર જો આજે ઓપનિંગ બાદ તમે ટકો છો તો એક વખત આપણને બીજા 100 પોઈન્ટ તેજી 24,200 તરફ જઈ શકે. અગર જો ત્યાંથી તમારું 24,100 ની નીચે જાઓ છો તો એક વખત માર્કેટ 24,000 તરફ પણ આપણને જઈ શકે છે. તો એઝ ઓફ નાવ આ 200 પોઈન્ટની રેન્જ છે જેની અંદર આજે માર્કેટ આપણને મુવમેન્ટ કરતું જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીનો ઓવાઈ. બેંક નિફ્ટીનો ઓવાઈ તમે નજર કરો તો ત્યાં પણ આપણને જે રીતે જોવા મળ્યું છે 57,000 તો આપણું તમે જો સ્વાભાવિક છે એક સપોર્ટ તરીકે છે સ્ટ્રોંગ, પરંતુ 57,500 કે જ્યાં આપણું ક્લોઝિંગ છે રાઈટ ત્યાં તમારો ઇક્વલ છે. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ છે. એટલા માટે મેં કીધું કે આજે ઓપનિંગ બાદ તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે 57,500. હા, જો એ તમે તૂટો છો તો પછી થોડુંક દબાણ પોસિબલ છે અને જો ત્યાંથી કમબેક કરો છો તો એક વખત આપણે 57,800 તરફ આપણે જઈ શકીએ છીએ. હા, નવું એડિશન તો ઓલરેડી તમે જો ગઈકાલે કોલ રાઇટર્સનો જ કોન્ફિડન્સ જોવા મળે છે, ક્યાંય પુટ રાઇટર્સની એન્ટ્રી નથી થઈ. એ તો સ્વાભાવિક છે કે ચિંતાનો વિષય આપણને જોવા મળી રહ્યો છે. તો વ્યૂ ક્લિયર છે. 57,500 બેંક નિફ્ટી માટે આજે એક ઇમ્પોર્ટન્ટ એરિયા છે. ઓપનિંગ બાદ 57,500 ની લેવલ જો આપણે અહીંયાથી સસ્ટેન કરી જઈએ છીએ તો પછી એક થોડીક નાનકડી રિકવરીની અપેક્ષા આપણે રાખવી જોઈએ. અગર જો 57,500 ની લેવલ તમે તોડીને ફરી નીચે જાઓ છો તો પહેલાં 57,350 અને એ બાદ નીચે 57,000 તરફ આ બે લેવલ છે કે જેને આપણે નેક્સ્ટ સપોર્ટ તરીકે ધ્યાન પર રાખીશું. સેમ વે નિફ્ટીમાં આપણે ઓપનિંગ બાદ 24,100 ની ઉપર જઈને ટકવું જરૂરી છે. ટકીશું 24,200 તરફ જઈશું, પરંતુ એક અવરોધ છે, કોલ રાઇડર્સ હેવી છે તો ત્યાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અગર જો 24,090 જે ગઈકાલનો લો છે, જે ગઈકાલનું ક્લોઝિંગ જેની નીચે તમે જાઓ છો તો પછી એક વખત 24,000 તરફ પણ આપણને નિફ્ટીમાં એક વખત કહેવાય કે મુવમેન્ટ થતી જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આપણે સમજવાનો પ્રયત્ન કર્યો નિફ્ટી અને બેંક નિફ્ટીના ઇમ્પોર્ટન્ટ ડેલી, વીકલી અને 15 મિનિટ ચાર્ટ સેટઅપને. ક્વિકલી એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે કે જેમની સાથે સમજવાનો પ્રયત્ન કરીશું આજના માર્કેટના ટ્રેન્ડને, જેમની સાથે આપણા માટે રક્ષાબંધનમાં તમારા પોર્ટફોલિયોમાં વેલ્થ ક્રિએશન કરે એવા સ્ટોક પિક પણ આપણે લેવાનો પ્રયત્ન